હેલો મિત્રો, વડા તો આપણે ઘણા બધા બનાવતા હોઈએ છીએ. બાજરીના વડા બનાવતા હોય છે, જ્વારના વડા બનાવતા હોય છે, મકાઈના વડા બનાવતા હોઈએ છીએ. તો વડા તો ઘણા બધા આવતા હોય છે, પણ આજે જે વડા આપણે બનાવીશું એ વડા બનાવીશું આપણે ચણાની દાળમાંથી વડા તૈયાર કરીશું. તો સૌ પ્રથમ તો આપણે ચણાની દાળ એક વાટકો આપણે લઈ લેવાની છે. અહીંયા જે આપણે દાળ હોઈએ છે ચણાની એ નોર્મલ જ દાળ લેવાની છે. અને દાળ લઈને આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે, તાકી અંદર દાળની અંદર કંઈ પાવડર હોય કે કંઈ ધૂળ માટી હોય તો એ સાફ થઈ જતી હોય છે. અને હવે આપણે ચોખ્ખું પાણી ભરીને દાળની અંદર એને પલાળવા 4 કે 5 કલાક માટે આપણે એને પલાળવા દઈશું. તો દાળ સારી રીતે પલળી ગઈ છે અને સરસ એવી આપણી ઉપર જોઈ શકો છો પાણી પણ નીચે બેસી ગયું છે. દાળ આપણે આ રીતની જ પલાળવી જોઈએ અને પાણી હવે નીચે બેસી ગયું છે ને દાળ ઉપર ફૂલીને આવી ગઈ છે. તો અહીંયા આપણે એક ચાળણી લઈ લીધી છે. તમે કોઈ પણ કાણાવાળું વાસણ લઈને એની અંદર મૂકી શકો છો અને પાણી એકદમ નીકળી જાય ત્યાં સુધી એને રાખવાની છે. ને હવે આપણે આટલી દાળ આપણે કોરી રાખીશું અને આ દાળ પીસી લઈશું. એમાં 4 લીલા લાલ મરચાં, 3 લીલા મરચાં, 8-10 કળી લસણ અને 1 ચમચી આપણે આખું જીરું અને સ્વાદ અનુસાર મીઠું હવે બધું ઉમેરીને આપણે એને પીસી લેવાનું છે. પીસી લઈશું એટલે કે આપણે એનો દરદરું પીસી લઈશું, બહુ એકદમ ઝીણું નહીં પીસીએ. તો અહીંયા સરસ રીતે આપણે એને પીસી લીધું છે અને એમાં આપણે વરિયાળી પાવડર અને અંદર ઉમેરીશું આપણે મરી પાવડર અને સાથે હવે આપણે ઉમેરીશું ડુંગળી. 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી લઈ લીધી છે. બહુ ટેસ્ટ લાગે છે આ વડા તો ખાવામાં. અને હવે આપણે જે આખી દાળ રાખી હતી એ દાળ બધી અંદર આપણે ઉમેરી દેવાની છે. તો બધી દાળ લઈ લીધી છે અને ઝીણા સમારેલા ધાણા લઈ લીધા છે. ધાણા પણ આપણે ખૂબ માત્રામાં એવા લીધા છે. અને આ જે વડા આપણે બનાવીશું એની અંદર આપણે જ્યારે વડા આપણે બનાવતા હોય તો વડામાં એમાં બાઇન્ડિંગ નથી હોતું, એટલે વડા આપણે જ્યારે બનાવીએ એટલે છૂટા છૂટા બનતા હોય છે. તો એમાં એના માટે તમારે કંઈ પણ લોટ ઉમેરવો, તમે બેસન લઈ શકો, તમે રવો પણ ઉમેરી શકો. તો અહીંયા આપણે ઉમેરી દીધું છે ચોખાનો લોટ. તો અહીંયા આપણે 1 ચમચી ચોખાનો લોટ લીધો છે, તાકી આપણે જે વડાનો શેપ આપતા હોય તો વડા તમારા એકદમ વળી જાય. અને જો આ રીતે તમારે ને આપણે 2 પ્રકારના વડા બનાવીશું. એક આપણે ટીકી આકારના બનાવીશું ને બીજું આપણે વડા જે નોર્મલ રોજ બનાવતા હોઈએ છીએ એ રીતે આપણે વડા બનાવીશું. તો હવે અહીંયા આપણે આ રીતે ટીકી થોડી બનાવી લઈશું અને બીજા આપણે પછી એમાં એના જે હાથથી આપણે ભજીયા આકાર બનાવતા હોય એ રીતે બનાવીશું. તો અહીંયા મેં 8 ટીકી બનાવી લીધી છે 7. તો હવે એને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ અહીંયા આપણે લઈ લઈશું, સિંગ તેલ લઈ લઈશું. સિંગ તેલની અંદર તળવાથી આપણે એને કોઈ પણ ફરસાણ છે એકદમ ટેસ્ટી એવું લાગતું હોય છે અને ખાવામાં પણ બહુ સારું. તો અહીંયા આપણે તેલ બહુ હલકું ગરમ કરી દીધું છે અને પછી એમાં આપણે વડા એક એક મૂકી દેવાના છે. તો વડા આપણે બહુ ધીમા તેલ પર જ આપણે ગરમ ફ્રાય કરવાના છે અને એને આપણે આ રીતે તમારે એને સાઈડ થોડી ઉલટ પુલટ સરખી કરવી એટલે વડા તમારે એક સાથે બેસી ના જાય. અને આ રીતે તમારે આપણે પહેલાં ધીમા ગેસ પર આપણે એને તળી લઈશું 2 મિનિટ અને 2 મિનિટ પર આપણે ફાસ્ટ ગેસ પર આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા હવે આપણે ગેસ ફ્લેમ આપણે થોડી વધારી દઈશું એટલે આપણા વડા એકદમ ઝડપી ફ્રાય થઈ જાય. અને જો તમે બહુ હાઈ ફ્લેમમાં તમે ઉમેરશો તો તમારા વડા એકદમ બળી જશે અને ઉપરથી બળી જાય અને અંદરથી કાચા આવ્યા રહે. તો આ રીતે તમારા વડા એને આપણે ફ્રાય કરી લઈશું અને પછી એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો તમે જોઈ શકો છો સરસ એવા વડા આપણા ફ્રાય થઈ ગયા છે. ને બીજા આપણે હું આ રીતે હાથમાં થોડું થોડું બેટર લઈ અને એને થોડું થોડું પોષણ લેતું જાવ અને આ રીતે એને આપણે મૂકતા જઈશું. અને હવે આપણે એને પણ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે આ ઉલટ પુલટ કરતા એને પણ આપણે જેમ શેકેલા હતા તળેલા એ રીતે જ આપણે એને ફ્રાય કરી લેવા. તો આ ટીકી છે અને બીજા આપણે હાથથી બનાવેલા. તમે કોઈ પણ વડાનો શેપ આપો, વડાનો સ્વાદ તો તમને એક જ લાગવાનો છે. તો આ રીતે હવે બધા વડા આપણા ફ્રાય થઈ ગયા છે
અને હવે આપણે એને લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં. આને તમે ચટણી સાથે ખાઈ શકો છો, કઢી સાથે ખાઈ શકો છો, લીલા મરચાં સાથે ખાઈ શકો છો. અને જો વરસાદ રીમઝીમ વરસાદ પડતો હોય તો વરસાદમાં તો ખાવાની પણ બહુ મજા આવે છે. તો છે ને મિત્રો, દાલ વડા તો આજે આપણે બનાવ્યા છે દાલ વડા. તો એન્જોય કરજો મિત્રો.